પણ ભજન કોનું કરવું? ભજન શું છે, ભજન કરવું કોનું, એને આપણને ખબર પડવી જોઈએ. પોતાનું ભજન કરવાનું છે, પણ પોતે પોતાનું નામ શું છે એ જાણવાની જરૂર છે. મહેશભાઈ કે ઉમેશભાઈ એ નામ છે, એ તમારા દેહને ઓળખવા માટેનું નામ છે. બાકી તમારું નામ શું છે, અસલ નામને આપણને ખબર પડવી જોઈએ. ગુરુ મહારાજ આપણને અસલ નામને ખબર પાડે છે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં જવાનું છે. આ ગુરુ મહારાજ આપણને બતાવે છે. તો આપણે ગુરુ ચરણે જવું એ જરૂરી છે અને દોડવું પણ જરૂરી છે. અને જ્યાં સુધી આ વસ્તુ દોડવામાં નહીં આવે ત્યાં સુધી આપણી જિંદગી કોઈ કોમની નથી. પછી એ લક્ષ 84માં જવાનું એમાં કોઈ ફરક પડતો નથી. હવે સંતો બેઠા છે, આપણે વભળવાના છે. હું એક વાણી બોલું પછી મારી વાણીને વિરામ આપું. શબ્દ એક શબ્દ કોઈ મિલા જાણે, એ તો સમજાને પરમાણે. જંત વેલા જાણે, એ તો સમજા